નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગરમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત 9 વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। વડનગરના અર્જુનબારી પટેલવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત 9 વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સૂત્ર હેઠળ સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આત્મનિર્ભર ભારતના વિચારોને અનુરૂપ આ અભિયાનની શરૂઆત વડનગરથી કરવામાં આવી રહી છે। કાર્યક્રમમાં ધારાસભ્ય કે પટેલ, જિલ્લા પ્રમુખ રાજગોર અને વડનગર ભાજપના પ્રમુખ શ્રી મયંકભાઈ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કાનાજી ઠાકોર, ઉપપ્રમુખ શ્રી જયંતિજી ઠાકોર અને ભાજપના અનેક પાર્ટી કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી। આ અવસરે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વદેશી વિચારધારા, સ્થાનિક ઉદ્યોગોના પ્રોત્સાહન અને આત્મનિર્ભર ભારતના લક્ષ્ય વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। કાર્યક્રમનો અંત ભોજન સમારંભ સાથે હર્ષોલ્લાસભેર કરવામાં આવ્યો। અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। આજે મહેસાણા જિલ્લામાં વડનગર ખાતે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી અને વૈશ્વિક નેતૃત્વ જે પૂરું પાડી રહ્યા છે એમના વતનમાં આજે દિવાળીનો સ્નેહ મિલન સમારોહ યોજાયો છે। એટલે વડનગર શહેરના સૌ કાર્યકર્તાઓ, નગરપાલિકાના પ્રમુખ, ધારાસભ્યશ્રી અને સૌ કાર્યકર્તાઓ અને વડનગરના રહેવાસીઓ, નાગરિક ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા છે। અને આજે મુખ્ય વાત હતી સ્નેહ મિલન નૂતન વર્ષ માટે હતી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવાની બાબત હતી અને સાથે સાથે આત્મનિર્ભર ભારત બનાવવાની વાત, સ્વદેશી અભિયાનને વધારે તેજ બનાવી અને ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે જે મોદી સાહેબે હાકલ કરી છે એ વધારે દ્રઢતાથી આગળ વધી શકાય અને અલગ અલગ વિષયો વાત કરી અને આજે વાત કરી છે। અને વડનગરવાસીઓ તો આ અભિયાનમાં જોડાય એ સ્વાભાવિક છે, કારણ કે દેશના પ્રધાનમંત્રીશ્રીનું આ વતન છે ત્યારે વતનના પુત્રની વાત ઉપાડી લેવાની એમની ફરજ છે। અને તમે કહો કે ના કહો, એમનો સૂર એવો આવ્યો, તમે કશું કહેશો નહીં, છતાં પણ અમે આ સ્વદેશીની ભાવના પ્રબળ કરી ઘર ઘર સ્વદેશીને હર ઘર સ્વદેશી આ વાત લોકો સુધી પહોંચાડીશું। આભાર।